હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 2નું નામ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. પહેલાં આપણે કાસ્કેડિંગ સ્ટાઇલની થોડી થિયરી જોઈ લેશું, પછી એનું પ્રેક્ટિકલ જોશું. એવી જ રીતે જાવાસ્ક્રિપ્ટની થિયરી અને પ્રેક્ટિકલ એવી રીતે બંને પાર્ટમાં આપણે જોશું. તો પહેલાં સ્ટાર્ટ કરીએ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એનું થિયરી. Cascading style sheet or CSS allows you to specify style for visual element of the website. CSS નું ફૂલ ફોર્મ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, અને કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એ આપણને વેબસાઇટમાંથી કોઈ પણ એક એલિમેન્ટની સ્ટાઇલ સ્પેસિફાય કરવા માટેની પરવાનગી આપે છે. ફરીથી રિપીટ કરું છું, CSS આપણને પરવાનગી આપે છે તમારી વેબસાઇટમાંથી કોઈ પણ સ્પેસિફાય એલિમેન્ટની સ્ટાઇલ કરવા માટેની પરવાનગી આપે છે. It help us to keep information content of a document separate from the detail of how to display it. It help us એટલે કે તે આપણને મદદગાર થાય છે. અત્યારે વેબસાઇટની જ વાત થાય છે, તે આપણને મદદગાર થાય છે કોઈ પણ ઇન્ફોર્મેશન, ડોક્યુમેન્ટની ઇન્ફોર્મેશન રાખવા માટે અને તે કેવી રીતે ડિસ્પ્લે કરવી એની માટે. ફોર એક્ઝામ્પલ, H1 ટેગ લઈ લ્યો, એની સ્ટાઇલ આપણે નક્કી કરી લઈએ અને એની આપણે જો કોડિંગ રાખવું હોય સેપરેટ રીતે તો આપણે રાખી શકીએ છીએ. હું તમને જ્યારે પ્રેક્ટિકલી કરાવડાવીશ ત્યારે તમને વધુ સમજમાં આવશે. જોઈ લઈએ હવે આપણે. Keeping the style separate from the content help us to avoid duplication in coding. CSS થી આપણને શું ફાયદા થઈ શકે છે? તો ફર્સ્ટ વન, અવોઇડ ડુપ્લિકેશન ઇન કોડિંગ, એટલે કે આપણે કોડિંગ કરીએ ત્યારે ડુપ્લિકેશન છે એ આપણે અવોઇડ કરી શકીએ. સેકન્ડ વન, યુઝ ધ સેમ કન્ટેન્ટ વિથ ડિફરન્ટ સ્ટાઇલ ફોર અ ડિફરન્ટ પર્પઝીસ. યુઝ ધ સેમ કન્ટેન્ટ એટલે કે એક જ કન્ટેન્ટ, એક જ સ્ટાઇલ છે એ આપણે અલગ અલગ પર્પઝથી લેવી હોય તો આપણે લઈ શકીએ છીએ. ઇઝી મેન્ટેનન્સ ઓફ કોડ, આપણે કોડને ઇઝીલી મેન્ટેન કરી શકીએ છીએ. આ ત્રણ એના એટ્રીબ્યુટ કહે તો એટ્રીબ્યુટ, એડવાન્ટેજીસ કહે તો એડવાન્ટેજીસ. પછી આના મેઇન એડવાન્ટેજીસ પણ તમને હું કહીશ કે કયા કયા છે. તમને જે પોર્શન હું હાઇલાઇટ કરાવડાવું છું એ તમે તમારી બુકમાં હાઇલાઇટ કરતા જાજો. જે તમને એક્ઝામ ટાઈમે છે એ એમાંથી તમને થિયરી અને પ્રેક્ટિકલ બંને વસ્તુ મળી રહેશે. બરાબર? આ બધા જે છે એ મેં બુક રીડ કરી અને તમને જેટલું જોઈતું હતું એટલામાં જ હું તમને હાઇલાઇટ કરાવડાવું છું. એટલે તમે એમાંથી જોઈ અને હાઇલાઇટ કરતા જાજો, સમજતા જાજો. એમાંથી થિયરી અને પ્રેક્ટિકલ બંને વસ્તુ તમને મળી જશે. હવે સિન્ટેક્સ ઓફ CSS એટલે કે આપણે CSSની સિન્ટેક્સ જોઈ લઈએ. પહેલાં આપણે જોયું કે વોટ ઇઝ CSS, ધ ફૂલ ફોર્મ ઓફ CSS. હવે જોશું સિન્ટેક્સ ઓફ CSS. Syntax of CSS. The syntax of CSS consists of special symbol known as the rules. બરોબર? એને CSS છે એને શું કહેવામાં આવે છે? તો કે એના સ્પેશિયલ સિમ્બોલ શું કહેવામાં આવે છે? રૂલ્સ કહેવામાં આવે છે. આને શું કહેવાય? આખાને રૂલ્સ કહેવાય. બરોબર? હવે રૂલ્સ પાર્ટમાં શેનો સમાવેશ થાય એ આપણે જોઈએ. અ રૂલ્સ હેઝ
ટુ મેઇન પાર્ટ્સ, એમાં બે પાર્ટ્સ રહેલા હોય છે. આ CSSનું સિમ્બોલ હોય એને રૂલ્સ કહેવામાં આવે છે અને આ રૂલ્સ બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. A selector and second one declaration. ફર્સ્ટ વન પાર્ટને સિલેક્ટર કહેવાય અને સેકન્ડ વન પાર્ટને ડિક્લેરેટર કહેવાય. હવે સિલેક્ટર પાર્ટમાં શું આવે અને ડિક્લેરેશન પાર્ટ્સમાં શું આવે એ આપણે જોઈએ. The selector is an HTML element on which you want to apply the style. એનો મિનિંગ એવો થાય કે એ ટેગને આવરી લે, બરોબર, કે જેમાં કયો ટેગ આપણે યુઝ કરવાનો છે એને ઈ ટેગને આપણે સિલેક્ટર કહી શકીએ. The selector is HTML element, એ HTML નો એલિમેન્ટ છે એટલે કે ટેગ છે, which you want to apply the style, કે જે આપણે સ્ટાઇલ અપ્લાય કરવાની છે. સેકન્ડ પાર્ટ આપણે ડિક્લેરેશન જોઈએ. ડિક્લેરેશન consists of property associated with the HTML element used in selector its corresponding value. એટલે કે ડિક્લેરેશન પાર્ટમાં શું હોય છે તો કે ભાઈ સિલેક્ટર પાર્ટ્સની વેલ્યુ હોય છે, બરોબર. હવે એનું એક્ઝામ્પલ જોઈ લ્યો. આ એક્ઝામ્પલ છે, સિન્ટેક્સ છે, આ આખું CSS છે એટલે એને તમે રૂલ કહી શકો. અને આ ટેગ આપણે અપ્લાય કરવાનો છે, બરોબર. આ ટેગ અપ્લાય કરવાનો છે તો એને સિલેક્ટર કહેવાય. એ HTML એલિમેન્ટ છે અને એની વેલ્યુ છે અથવા તો પ્રોપર્ટીઝ કયો, બરોબર, તો એને કહેવાય ડિક્લેરેશન. એક્ઝામ્પલ આપું, આ છોકરી ઊંચી છે, બરોબર. આ છોકરી મીન્સ કે એલિમેન્ટ, તો ઈ છે એને શું કહેવાય તો એને કહેવાય સિલેક્ટર. અને એને એને વિશેષણ લગાડ્યું, બરોબર, કે ઊંચી છે તો એ એની વેલ્યુ થઈ. કેવી છે તો કે ઊંચી છે, તો એને આપણે વિશેષણ છે એને પ્રોપર્ટીઝ, કમ્પ્યુટરની લેંગ્વેજમાં પ્રોપર્ટીઝ કહી શકો. અને અહીંયા CSSના પાર્ટ્સમાં આપણે એને ડિક્લેરેશન કહેવાય. હવે આપણે જોશું કે CSS કેવી રીતે આપણે પ્રેક્ટિકલી કરવાનું છે. તો પ્રેક્ટિકલમાં તમારું CSSનું આઉટપુટ આપેલું છે પેજ નંબર 31 પર. આ ગુજરાત ટુરિઝમ, આ H1 એણે CSS અપ્લાય કરેલું છે, બરોબર. અને એનું કોડિંગ આપણે હવે જોશું કઈ રીતે, બરોબર. બાકીના બધા પેજમાં કોડિંગ જ આપેલું છે, તમે જોઈ લેજો. હું જે રીતે કરાવડાવતી જાઉં એ રીતે તમે જોતા જાજો. CSS પણ કમ્પોઝરમાં જ થશે. એપ્લિકેશન પ્રોગ્રામિંગ અને કમ્પોઝર ઓપન કરવાનું રહેશે. હવે તમને તમારા ટૂલ બારમાં જો આપી જ દીધું છે CSS ટૂલ્સ, CSS એડિટર એ આપી જ દીધું છે. CSS એડિટર ઉપર ક્લિક કરો. અહીંયા તમને CSS બનાવવા માટે પેલા પેજ ટાઇટલ તમને પૂછે, તો પેજ ટાઇટલમાં આપણે આપશું CSS અને પછી આપશું ઓકે. એનું શું આપણે ટાઇટલ આપવાનું છે તો કે CSS જ આપવાનું છે. અને પછી તમને પૂછશે કે કયા તમારે CSS પર સેવ કરવાનું છે, કઈ ફાઇલથી સેવ કરવાનું છે, તો આપણે આપશું CSS H1, એટલે કે CSS H1નું આપણે કરેલું છે એટલા માટે સેવ. હવે જો CSS સ્ટાઇલ શીટ આપણે ખુલી ગઈ, એમાં તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, પછી સ્ટાઇલ રૂલ પર ક્લિક કરવાનું રહેશે, બરોબર. એટલે તમે આવી ગયા સ્ટાઇલ રૂલમાં. હવે તમારે જોવાનું રહેશે કે આપણે સિલેક્ટર પહેલાં પસંદ કરશું કે કયા ટેગ માટેનો તમારે કઈ સ્ટાઇલ માટેનો આપણે CSS બનાવવાનો છે. તો અહીંયા આપી દીધા છે
H1 H2 H3 H4 ગમે એ ટેગ ઉપર આપણે બનાવી શકીએ. તમારી બુકમાં H1નું આપેલું છે એટલે હું તમને H1નું એક્ઝામ્પલ આપું છું. H1 ઉપરનું સ્ટાઇલ બનાવવાનું છે. હવે ક્રિએટ અ સ્ટાઇલ રૂલ એની ઉપર ક્લિક કરવાનું રહેશે. બરોબર, આવી ગયું. હવે આપણે એની ડિક્લેરેશન અથવા તો પ્રોપર્ટીઝ, એની વેલ્યુઝ એ સિલેક્ટ કરશું. પેજ નંબર તમારે 26 પર આપેલું જ છે, જોઈ લો. આ 26 પર જે છે એ હું અપ્લાય કરીને તમને બતાવીશ. આ ફોન્ટ, કેસ, અલાઇનમેન્ટ, બેકગ્રાઉન્ડ અને બોર્ડર. આ H1 સિલેક્ટ થઈ ગયું એટલે H1નું જનરલમાં ઓટોમેટિકલી તમને રાઇટ થઈને આવી જશે. તમારે એમાં કાંઈ જ કરવાનું રહેતું નથી. હવે ટેક્સ્ટ ઉપર આપણે સિલેક્ટ કરશું. એમાં જો પેલું આપેલું છે ફોન્ટ ટાઈમ્સ ન્યૂ રોમન, તો અહીંયા અનસ્પેસિફાઈડ અને પ્રી ડિફાઇન્ડ, તો તમારે પ્રી ડિફાઇન્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને અહીંયા ફોન્ટ ફેમિલી આપેલી છે એમાં તમારે કરવાનું રહેશે ટાઈમ્સ ન્યૂ રોમન સિલેક્ટ. બરાબર, ફર્સ્ટ સિલેક્ટ થઈ ગયું. સેકન્ડ વન કેસ અપર કેસ, અહીંયા કેસમાં આપવાનું રહેશે અપર કેસ. સેકન્ડ વન થઈ ગયું. થર્ડ વન અલાઇનમેન્ટ સેન્ટર, અહીંયા અલાઇનમેન્ટ આપેલું છે અને અહીંયા એમાં આપી દેવાનું રહેશે સેન્ટર. 3 વસ્તુ અપ્લાય થઈ ગઈ. ફોન્ટ, ટાઈમ્સ ન્યૂ રોમન, કેસ, અપર કેસ, અલાઇનમેન્ટ, સેન્ટર, અલાઇન્ડ. હવે ફોર્થ વન કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ કલર. તો બેકગ્રાઉન્ડ કલર છે એ અહીંયા એમાં સેકન્ડ ટેબ, થર્ડ ટેબમાં બેકગ્રાઉન્ડ કલર, એની ઉપર અહીંયા ક્લિક કરી અને બેકગ્રાઉન્ડ કલર તમને કયો છે તો કે લાઇટ બ્લુ. તો આપણે લાઇટ બ્લુ આપણે કરી લઈશું સિલેક્ટ અને ઓકે થઈ ગયું. લાઇટ બ્લુ થઈ ગયું. હવે એના પછી જે છે બોર્ડર ડોટેડ, તો અહીંયા બોર્ડર આપેલું છે ફોર્થ વન ટેબ, એમાં અહીંયા સ્ટાઇલ આપવાની રહેશે. એમાં ડોટેડ કીધી છે એટલે ડોટેડ આપણે સિલેક્ટ કરી લઈશું અને ઓકે આપશું. એક વસ્તુ તમને હું દેખાડતા બાય મિસ્ટેક ભૂલી ગઈ છું એટલે જોઈ લ્યો તમે. આ H1 આપણે અહીંયા ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર લીધી, આ બધું સિલેક્ટ થઈ ગયું. પછી ઓકે આપતા પહેલાં જનરલ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો જનરલ ઉપર ક્લિક કરો એટલે તમારી બુકમાં પેજ નંબર 26 ઉપર મેં તમને 5 એલિમેન્ટ્સ લેતા શીખવાડ્યા. એ 5 એલિમેન્ટ્સ અહીંયા તમને જોવા મળે. બોર્ડર સ્ટાઇલ ડોટેડ, બરાબર, એ આવી ગયું. પછી ફોન્ટ ફેમિલી તો કે ટાઈમ્સ ન્યૂ રોમન. પછી ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ એટલે આપણે અહીં આપેલું છે કેસ, એ અહીં આપેલું છે અપર કેસ. પછી ટેક્સ્ટ અલાઇન તો કે સેન્ટર અને બેકગ્રાઉન્ડ કલર, બરાબર. અને પછી આપવાનું રહેશે ઓકે. હવે તો તમારા મનમાં એવો ક્વેશ્ચન થશે કે મેડમ આવ્યું તો નહીં, તમે લીધું પણ આવ્યું તો નહીં. શું કામ ન આવ્યું? કારણ કે અહીંયા બોડી ટેક્સ્ટ છે એટલા માટે. આપણે લેશું H1 લેશું એટલે તમારું 5 એલિમેન્ટ આપણે સિલેક્ટ કરેલા છે એ 5 એલિમેન્ટ્સ તમને અહીંયા અપ્લાય થયેલા જોવા મળશે. મેં બેકગ્રાઉન્ડ કલર કયો લીધો? લાઇટ બ્લુ આવે છે. સેકન્ડ વન મેં બોર્ડર કેવી લીધી તો કે ડોટેડ, એ આવે છે. થર્ડ વન હું લખીશ, મેં લખ્યું હતું કે અલાઇન્ડ સેન્ટર, તો હું લખીશ તો જો ક્યાં લખેલું આવશે? ગુજરાત ટુરિઝમ આમાં આપેલું છે એ જ હું લખું છું. આવેલું વચમાં આવે છે લખાઈને, બરાબર. પછી અપર કેસ મેં સિલેક્ટ કર્યું હતું તો અપર કેસ આવે છે. અને ફિફ્થ વન મેં ટાઈમ્સ ન્યૂ રોમન લીધા તો ટાઈમ્સ ન્યૂ રોમન આવ્યા. આ તમારું CSSનું એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે થોડુંક તમને પ્રેક્ટિકલી અને થિયરી બંને જોઈન્ટ કરી અને તમને બતાવું. જો મેં તમને કીધું હતું કે CSS એટલે શું, તો કે CSS એટલે કે કોઈ પણ એલિમેન્ટ આપણે સ્ટાઇલ સ્પેસિફાય કરી શકીએ. તો મેં H1 માટે સ્ટાઇલ સ્પેસિફાય કરી કે જ્યારે મારે હેડિંગ લખવાનું હોય ત્યારે હું H1 લઉં એટલે એ 5 એલિમેન્ટ છે એની સાથે એની સ્ટાઇલ છે એ સાથે આવી જાય. હવે હું અહીંયા એવું નથી, અહીંયા બીજી વખત હું H1 લઈશ, આવી ગયું, બરોબર. ત્રીજી વખત લઉં H1 તો આવી ગયું. જેટલી વખત મારે વેબ પેજમાં H1 એટલે કે હેડિંગ લખવાનું થાય તો આ રીતે આવી શકાય.
પછી એવી જ રીતે H2નું બદલી શકે. હવે આની માટેનો મેં કોડ લખ્યો હોય, ફરીથી મારે એ જ પેજમાં અથવા તો બીજા કોઈ પણ પેજમાં મારે હેડિંગ લેવાનું થાય ત્યારે વળી મારે ફરીથી એ જ કોડ બનાવવાનો લખવાનો. તો એ વસ્તુ થયું આપણે સ્પેસિફાઈ સ્ટાઇલ બનાવી શકીએ. બીજું કે આપણો કોડ છે ડુપ્લિકેટ, બરાબર, ડુપ્લિકેટ ન થાય, તો ડુપ્લિકેટ કરવાની એમાં જરૂરત નથી રહેતી. અને આ ત્રીજી વસ્તુ એ કે કોડને મેન્ટેન કરી શકીએ, તો ઇઝીલી મેન્ટેન થઈ ગયું કે ભાઈ આપણે વારંવાર લખવાની જરૂર રહેતી નથી, ડુપ્લિકેટ કરવાની જરૂર રહેતી નથી. હવે હું H2 માટે બનાવવું હોય તો H2 માટે બનાવી શકું. H2 માટે જોઈ લો, હું તમારી બુકમાં નથી આપેલું પણ ખાલી તમને ઓરલી કહી દઉં છું. CSS અહીંયા સ્ટાઇલ રૂલ અને અહીંયા H2 માટે અથવા તો H3 માટે કરી, બરાબર, ક્રિએટ અ સ્ટાઇલ રૂલ. હવે ટેક્સ્ટ અહીંયા પ્રી ડિફાઇન કોઈ પણ લઈ શકો. આ વખતે હું અલગ લઈશ એટલે તમને ખ્યાલ આવે, કુરિયર ન્યૂ વાળું લઈશ, બરાબર. ફોન્ટ સ્ટાઇલ લઈશ ઇટાલિક, કેસ લઈશ લોઅર કેસ, અલાઇનમેન્ટ લઈશ લેફ્ટ, બરાબર. ઓવરલાઇન એટલે ઉપર લાઈન આવે, લાઇન થ્રુ એટલે કે એની ઉપર લાઈન આવશે, અંડરલાઇન એટલે નીચે લાઈન આવશે, બ્લિંકિંગ એટલે કે બ્લિંક થશે, એ હું લઉં છું, બરાબર. હવે ડાયરેક્ટ ઓકે નહીં આપવાનું. બેકગ્રાઉન્ડમાં ઓલી વખતે કલર લીધો તો આ વખતે ચૂઝ ફાઇલ, બરાબર, ચૂઝ ફાઇલ કરી અને હું ઇમેજ લઉં છું, બરાબર. અહીંયા ઇમેજ પણ તમારે લેવાની નથી, બરાબર, આ ખાલી તમારા નોલેજ પૂરતું છે. બોર્ડરમાં ડોટેડ નહીં ડેશ્ડ લો, બરાબર. અને અહીંયા વિથ એની તમે કરી શકો, બરાબર, અને કલર આપી શકો. થઈ ગયું. બોક્સમાં કરવાની જરૂર નથી, લિસ્ટમાં અને ઓરલમાં એમાંથી કરવાની જરૂર નથી. ટેક્સ્ટમાં કદાચ તમારે ફોન્ટ કલર લેવો હોય તો ફોન્ટ કલર તમે લઈ શકો. અહીંયા જો જેટલા એલિમેન્ટ્સ મેં લીધા છે એટલા બધા સિલેક્ટ થઈ અને આવી જાય અને પછી આપું. હવે જો તો તમે એમ કહો કે મેડમ H3 આવ્યું નહીં, હવે હું H3 લઉં, જો આવી ગઈ અને લેફ્ટ સાઈડ આવે છે, ડેશવાળી લાઈન આવે છે, રેડ કલર આવે છે. હવે હું લખીશ સંસ્કાર એડ્યુકેશન ટ્રસ્ટ, આવ્યું, લેફ્ટ સાઈડ આવ્યું, લોઅર કેસ આવ્યું, જે વસ્તુ માટે. હવે પછી એન્ટર કરી, હવે પછી તમને ઈચ્છા થાય કે પાછું મારે H1 લેવું છે તો H1 લઈ શકો. ઓકે. હવે અહીંયા ફાઇલમાં જઈ અને સેવ. તમારું અહીંયા CSSનું પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ થાય છે. હવે થોડી પેજ નંબર 32 ઉપર અહીંયા આટલા સુધી મેં તમને કીધું હતું ત્યાં સુધી તમારું કોડિંગ આપેલું હતું, આ CSSનું કોડિંગ આપેલું હતું, બરાબર. હવે એડવાન્ટેજીસ ઓફ CSS ઉપર આપણે જઈએ. પેજ નંબર 32 ઉપર આપેલું છે. એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ એ તમને કરાવડાવી દઉં એટલે તમારું ફૂલી CSS અહીંયા કમ્પ્લીટ થઈ જાય. Advantages of CSS. CSS allow us to set the format of website without changing underlying the structure. CSS allows એટલે કે CSS આપણને પરવાનગી આપે છે વેબસાઇટમાં ચેન્જીસ કરવાની, જે અંડરલાઇંગ સ્ટ્રક્ચર એટલે કે સ્ટ્રક્ચરમાં કોઈ આપણે ચેન્જીસ કરી શકીએ નહીં. ખાલી તમારે સ્ટાઇલમાં ચેન્જ કરવી હોય તો સ્ટાઇલમાં ચેન્જ કરવાની પરવાનગી CSS આપે છે, બરાબર. સેકન્ડ વન, એનો સેકન્ડ એડવાન્ટેજીસ કયો છે? બાય સેપરેટિંગ ધ layout and format properties of the website from underlying logic structure. એટલે કે CSSનો ઉપયોગ કરી અને તમે એનું લેઆઉટ ચેન્જ કરી શકો, એની પ્રોપર્ટીઝ ચેન્જ કરી શકો, પણ તમારે એના લોજિક સ્ટ્રક્ચરને છે તમે
ચેન્જ ન કરો તો પણ ચાલે. ફર્સ્ટ વન, તમારું ફોર્મેટ તમે ચેન્જ કરી શકો એની સ્ટ્રક્ચર ચેન્જ કર્યા વગર. બીજું કે તમારે લેઆઉટ ચેન્જ કરવું હોય તો એ પણ કરી શકો, પણ એના લોજિકમાં કોઈ ચેન્જ થતો નથી. થર્ડ વન, we can make changes to website without the fear accidentally changing the data. બરોબર, આપણા ડેટા એક્સિડન્ટલી આપણે ડર્યા વગર એમાં ચેન્જીસ કરી શકીએ છીએ વેબસાઇટમાં, કે એક્સિડન્ટલી આપણા ડેટા છે એ બ્રોક ન થઈ જાય, એના ડેટા એક્સિડન્ટ ન થઈ જાય. તો આપણે ડર્યા વગર આપણે કોઈ પણ ચેન્જીસ કરી શકીએ છીએ, એમાં ડેટામાં કોઈ અફેક્ટ આવતી નથી. બરોબર, આ ત્રણ. હવે એના પછી ચોથું આપણે જોઈએ. The website designer job is made easier to change style of element. He only need to make modification CSS file. બરોબર, આપણે CSS ફાઇલમાં જ ચેન્જ કરવાની જરૂર છે, બીજી કોઈ પણ ફાઇલમાં ચેન્જ ન કરીએ તો પણ ચાલે. એના પછીનું એડવાન્ટેજ, યુઝિંગ CSS makes વેબસાઇટ ડિઝાઇનિંગ ક્વિક એન્ડ ઇફિશિયન્ટ. બરોબર, આપણે ફટોફટ બનાવી શકીએ છીએ અને ચોકસાઈપૂર્વક આપણે બનાવી શકીએ છીએ. હજી એક વચ્ચે એ સારો એવો છે. બરોબર, CSS હેઝ લેસ કોડ કમ્પેર્ડ ટુ HTML. HTMLના કોડ કરતાં CSSનો કોડ છે એ થોડો ઓછો છે. બરોબર, તમને ઓરલી એના એડવાન્ટેજીસ કહી દો. ફર્સ્ટ એડવાન્ટેજ કે તમે વેબસાઇટમાં કોઈ પણ ચેન્જીસ કરો, બરોબર, વેબસાઇટના સ્ટ્રક્ચરમાં ચેન્જ થતું નથી. સેકન્ડ વન, તમે લેઆઉટ અને પ્રોપર્ટીઝમાં ચેન્જ કરો તો તમારું લોજિક સ્ટ્રક્ચર છે એ ચેન્જ થતું નથી. ત્રીજી વસ્તુ એમ છે કે તમે કોઈ પણમાં ડેટામાં ચેન્જીસ કરો તો એક્સિડન્ટલી દર્યા વગર તમારા ડેટા છે એ જતા રહેતા નથી. ફોર્થ વન, તમે CSSની જ ફાઇલમાં ચેન્જ કરો તો બધી ફાઇલમાં ચેન્જ ઓટોમેટિકલી આવી જાય છે. પાંચમો તમારું છે HTMLની કમ્પેરમાં CSSનો કોડ છે એ ઇઝી બને છે. અને 6 તમારું એડવાન્ટેજીસ છે કે તમારે ફટોફટ અને ચોકસાઈપૂર્વક તમે CSSથી વેબસાઇટ ક્રિએટ કરી શકો છો. હવે ડિસએડવાન્ટેજીસ ઓફ CSS, જે સિક્કાની બે બાજુ હોય. બરોબર, જેવી રીતે એના એડવાન્ટેજીસ હોય એવી જ રીતે એના ડિસએડવાન્ટેજીસ પણ હોય છે. આમાં પણ જોઈ લ્યો તમે CSSના ડિસએડવાન્ટેજીસ. CSSના ડિસએડવાન્ટેજીસ એક જ છે, ધ CSS કમ્પ્લીટલી વેરીઝ વિથ ડિફરન્ટ બ્રાઉઝર. એ બધા બ્રાઉઝરને સપોર્ટ કરતું નથી. અમુક બ્રાઉઝરમાં CSS સપોર્ટ કરે તો અમુક બ્રાઉઝરમાં CSS સપોર્ટ કરતું નથી. બરોબર, એના 6 એડવાન્ટેજીસ છે, એની સામે એક જ એનો ડિસએડવાન્ટેજીસ છે. આ બધું એને ડિસ્ક્રિપ્શનમાં કીધું છે એટલે આપણે સ્વીટ એન્ડ શોર્ટમાં લઈ લઈએ. બરોબર, કે CSS કમ્પ્લીટલી વેરીઝ વિથ ડિફરન્ટ બ્રાઉઝર, એટલે બધાય બ્રાઉઝરને સપોર્ટ કરતું નથી. તમારું અહીંયા CSS છે એ કમ્પ્લીટ થાય છે. થિયરી, પ્રેક્ટિકલ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. આ વિડીયોઝમાં આપણે આટલી વસ્તુ શીખ્યા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાવાસ્ક્રિપ્ટ શીખીશું. થેન્ક યુ.